એને થોડી ગાડી ચલાવતા ઓછી આવડે છે પણ હું મેનેજ કરી લઉં છું. હાઇલાઇટર મારું ઓપન કરો. ગનુ દાદા પ્લીઝ જીતને થોડી સદબુદ્ધિ આપજો. Ladies and gentlemen, welcome to the channel. Please subscribe with notifications on. तो हेलो गाइस, गुड मॉर्निंग, वेलकम बैक टू माय चैनल. मेरे न्यू व्लॉग में आपका हार्दिक स्वागत है. जय श्री कृष्ण, जय माता जी. સો ગાઈઝ વાગી ગયા છે 11:30 એન્ડ આજે હું થોડા વહેલા જ નાહી ધોઈ લીધું છે પણ મેં કપડાં ચેન્જ નથી કર્યા કારણ કે આજનો અમારો કંઈક પ્લાન છે ફોટોશૂટનો. આજે અમે લોકો જઈ રહ્યા છે ગન્નુ દાદાને મળવા માટે અને ગન્નુ દાદા જોડે ફોટોસ અને રીલ્સ ઉતારવા માટે. સો ગણપતિ નજીક આવે છે, 2 દિવસ પછી ગણપતિ છે તો ઇન્ડિયા આવ્યા પછી અમારું પહેલું શૂટ છે. સો બપોરે 2-3 વાગ્યાનું શૂટ છે તો ફટાફટ કામ પતાવી દઈએ. રેડી તો થઈ ગયું છે, હવે ખાલી કપડાં ચેન્જ કરવાના છે ને થોડું ઘરમાં કામ બાકી છે. સો ફટાફટ કામ પતાવીને જઈએ શૂટમાં. એન્ડ આ વગર ઇન્વિટેશને આવી ગયું છે, અત્યાર સુધી નહોતું આવ્યું પણ આજે શૂટ છે તો ઓફકોર્સ એ તો આવે જ ને શૂટમાં, એને બી તો દેખાવું જોઈએ ને એવી હાઇલાઇટ થાય તો આવી ગયું છે આજે ફોટોશૂટ માટે. વેલકમ વેલકમ. સો સ્ટે ટ્યુન. ફાઇનલી ગાઈઝ હું રેડી થઈ ગઈ છું અને હું જાઉં છું પાર્લરે રેડી થવા માટે. હવે ખબર નહીં કે હવે આ ડાર્લિંગ મૂકવા આવે છે કે જીત મૂકવા આવે છે. સો હવે જોઈએ કોણ મૂકવા આવે છે બેમાંથી. સો લેટ્સ ગો. સો ગાઈઝ હંમેશા મને મૂકવા આવે છે. એને થોડી ગાડી ચલાવતા ઓછી આવડે છે પણ હું મેનેજ કરી લઉં છું. તું આગળ જો, તું કેમેરામાં ના જોઈશ, હું કેમેરામાં જોઉં છું. તું આગળ જો કારણ કે મારે એક શૂટ હજી બાકી છે. આપણે લોંગ ટાઈમ પછી મારી પાછળ બેસી દવા થોડી નાઈ ધોઈ નીકળ બહાર આવી રીતે વ્યવસ્થિત વ્યવસ્થિત જોબમાં બી થોડું સારું તો કરવું જોઈએ ને. તેલ નાખીને ચંપુની જેમ ફરજ હતી. બહુ જ અવાજ આવી રહ્યો છે ગાઈસ, તમને પાછળ જઈને મળું. સો ગાઈઝ ઓલરેડી શૂટમાં લેટ તો થતું હોય જ ને, અડધો ટાઈમ તો છે ને આવી રીતે લખવામાં જ એન્ટ્રી કરાવવામાં જ લેટ કરી દે છે આ કાકા. એન્ટ્રી કરાવ્યા વગર ચાલે નહીં. સો અમે લોકો પહોંચી ગયા છે લોકેશન પર. હવે ઉપર જઈએ. મેં બહુ જ લેટ કરી દીધું. ઓલવેઝ હું લેટ જ હોઉં છું શૂટમાં, તો ઓલવેઝ લેટ હોઉં છું. ગાંડી છોકરી મને જોબમાંથી મૂકવા આવી છે સ્પેશિયલ. સો ફાઇનલી ગાઈઝ હું પહોંચી ગઈ છું રેડી થવા માટે. એન્ડ આ છે સ્નેહા દીદી. હેલો સ્નેહા દીદી. સો આ હંમેશાને પર્સનલી એક્સપિરિયન્સ છે એમનો. 2 વખત શૂટ કરાવ્યું છે. તો તને કેવું રહ્યું આમનું શૂટ? સરસ. તો હવે જોઈએ એમનું નેચર. તો મને આમ આઈને જ ખબર પડી ગઈ કે બહુ જ સરસ નેચર છે. સો આપણે ફટાફટ રેડી થઈ જઈએ ગાઈઝ. સો ફાઇનલી ગાઈઝ મારો મેકઅપ ખતમ થઈ ગયો છે અને મારી હેરસ્ટાઈલ બી ખતમ થઈ ગઈ છે. સો તમે મને કમેન્ટમાં કહો કે મારી હેરસ્ટાઈલ અને મેકઅપ કેવો લાગે છે. સો હવે ફટાફટ સારી ડ્રેપ કરી લઈએ. લેટ્સ ગો. તો ફાઇનલી ગાઈઝ હું રેડી થઈ ગઈ છું અને જુઓ મારો ફૂલ લુક. સ્નેહા દીદીએ બહુ જ સરસ રેડી કરી દીધી છે. થેન્ક યુ સ્નેહા દીદી, બહુ જ સરસ રેડી કરી દીધી છે. હું તમને એમનું ઇન્સ્ટાગ્રામનું પેજ મેન્શન કરી દઈશ તો પ્લીઝ 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 એમનું ન્યૂ સ્ટાર્ટઅપ છે
તો પ્લીઝ ફોલો કરજો એમના ઇન્સ્ટાગ્રામને અને શેર કરજો. સો તમે મને કમેન્ટમાં કહો કે હું મારો ગણપતિ લુક કેવો છે. આમ તો સાડી એટલી બધી ફાવતી નથી મને, કોઈ દિવસ પહેરતી નથી એટલે, પણ સરસ લાગે છે. ફાઇનલી ગાઈઝ પેકઅપ કરીને અમે લોકો ફોટોશૂટ માટે નીકળે છે. નીચે જીત લેવા આવી ગયા છીએ. ગાડી લઈને બહુ વેઇટ કરે છે ક્યારના, અને હું ફોટોઝ ક્લિક કરાવવામાં લેટ થઈ ગઈ. તો ફટાફટ જઈએ. ટાડા, મળીએ નીચે શૂટમાં. સો ફાઇનલી ગાઈઝ જીત લેવા આવી ગયા છે ને ઓપન નથી કરતા. ઓપન કરો, કરો ને ઓપન. કે ગયા આપણો ફોટોગ્રાફર? હાય, કેમ છો? સરસ સરસ. જો હાઈલાઇટર વાળું. આટલામાં જ ક્યાં કશું જીત, પણ એમને એવું કીધું કે વ્યાસવાડી આગળ જવાનું છે. એમ બોલો ને, પણ તો હું તો પહેલા જ બોલી. સો ફાઇનલી ગાઈઝ અમે ફોટોશૂટના લોકેશન ઉપર પહોંચી ગયા છે. આ એક ટેન્ટ છે જ્યાં બહુ બધા ગણપતિઓ સેલ કરે છે. તો અહીંયા અમારો ફોટોશૂટ અમે લોકો કરવાના છે. પણ સૌથી પહેલાં હું તમને બહુ સરસ સરસ ગણપતિ દાદા બતાવી દઉં. વાવ, કેટલા મસ્ત મસ્ત છે ગાઈઝ. અને હવે તો ડેકોરેશન પણ રેડીમેડ મળી જાય છે. સો ડેકોરેશન બી બહુ જ સરસ સરસ છે ગાઈઝ. હે ક્યુટુ, कितना नाना नाना છે. વાવ, વાત તો જો, બહુ સરસ છે ગાઈસ. સો આ છે અમારી ફોટોગ્રાફર ટીમ. આ નથી, હા, ખાલી આ બંને વચ્ચે. આ તમારા ઘરવાળા છે. સો ગાઈઝ જીત ફર્સ્ટ ટાઈમ એમનો સિંગલ ફોટોશૂટ કરી રહ્યા છે. ગણપતિ દાદાને કહો મને સદબુદ્ધિ આપે. ગણો દાદા પ્લીઝ જીતને થોડી સદબુદ્ધિ આપજો, એવું બોલો કાનમાં. પૈસા તો સમજ્યા. સાડી સરખી કરું? બરોબર હતું. બરોબર, ચાલશે. ચાલ જલ્દી, થોડો ફેસ આ બાજુ. વધારે થોડી સ્માઈલ. એમને એમ રહેજો. सगळ्या जगाचा तारणहार तू, या विश्वाचा पालनहार तू, मोदक प्रिय तू, मंगलदाता, भक्तांची कामना पुरविता, महाद्वार या नगरीचा तू, महाद्वार या नगरीचा तू, दैवत अमुचा विनायका तू, दैवत अमुचा विनायका तू. हे गजानन, हे गजानन, हे गजानन, हे गजानन, हे गजानन. तो फाइनली गाइस हमारा फोटो जो मैं कादों में गिर गई, कीचड़ में गिर गई गाइस. તો ફાઇનલી અમારું ફોટોશૂટ ખતમ થઈ ગયું છે અને બહુ જ સરસ મજાનું ફોટોશૂટ રહ્યું છે. સ્પેશિયલી થેન્ક્સ તમને બંનેને અમારી આટલી હેલ્પ કરવા માટે અને આટલું ઇમરજન્સીમાં ફોટોશૂટ કરી આપવા માટે. તમને પણ સ્પેશિયલી થેન્ક યુ કે આટલી ફટાફટમાં રેડી થઈ જવા માટે. સો ગાઈઝ અમારું શૂટ ખતમ થઈ ગયું છે અને બહુ જ સરસ મજાનું શૂટ રહ્યું છે. તો તમને ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ જોવા મળી જશે. તો ઇન્સ્ટાગ્રામમાં ફટાફટથી જઈને રીલ્સ જોઈ આવો. હું તમને ઇન્સ્ટાગ્રામની લિંક મારા વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો ફટાફટ જોઈ આવો. તો હવે 1-2 રીલ્સ હજી બાકી છે તો એ બનાવીને અમે લોકો ફટાફટ ઘરે જઈએ, કારણ કે રાત્રે જીતને
બાબા જવાનું છે, મને મૂકીને બાબા જાય છે. સો ફટાફટથી 1-2 રીલ્સ બનાવીને ઘરે જઈએ. અમે બી અંધારું થવા આવ્યું છે, 7 વાગવા આવ્યા છે. સો સ્ટે ટ્યુન. સો ફાઇનલી ગાઈઝ હું ઘરે પહોંચી ગઈ છું અને મમ્મીના એક્સપ્રેશન જોઈએ કે મને જોઈને મમ્મીએ મને જોઈ નથી કે મમ્મીના એક્સપ્રેશન જોઈએ કે મને જોઈને મમ્મીના એક્સપ્રેશન શું હોય છે. મમ્મી કેવી લાગુ છું? બોલ આમ હસીશ નહીં. સો ફાઇનલી ગાઈઝ હું ફરીથી ખાઈ પીને મસ્ત રેડી થઈ ગઈ છું ગરબા ક્લાસ જવા માટે. બહુ જ લોંગ ટાઈમ પછી હું ગરબા ક્લાસ જઈ રહી છું. લાસ્ટ ટાઈમ પણ મને ગરબા કરવા નહોતા મળ્યા. સો ફટાફટ જઈએ ગરબા ક્લાસ. બહુ લેટ થઈ ગયું છે, ત્યાં બધા ફ્રેન્ડ્સ વેઇટ કરે છે. સો લેટ્સ ગો. સો ગાઈઝ હું ગરબા ક્લાસ તો આવી ગઈ છું, પણ મને એક બી સ્ટેપ યાદ નથી. તો જસ્ટ આવી છું, તો હવે જોઈએ અત્યારે. નહીં તો હું આ લોકોની જેમ રાઉન્ડ જ ફરતી રહી જઈશ. ગરબા ગાવા જઈશ ને તો જોઈએ થોડીક વાર. તો બહુ સરસ, બહુ જ મોટું ગ્રુપ બન્યું છે આ વખતે ગાઈસ રંગરસિયા. સો ગાઈઝ હું તમને મારા ફ્રેન્ડ્સને મળો, પણ એ લોકોને બહુ શરમ આવે છે કારણ કે અચાનક એ લોકોના ડ્રેસ નહીં લાવે. તે લોકો કહે છે મને બ્લોગમાં લાગે છે, પણ હું તમને મારા ફ્રેન્ડ્સને મળાવીશ. સો આ છે ધરતી દીદી, આ છે સિમ્મી. હાય સિમ્મી, બહુ બિઝી છે. આ છે માધવી, હેલો. બીજું બધું અડધું ગ્રુપ અમારું આવ્યું નથી. સો આ છે અમારું ગ્રુપ. તો બહુ મજા આવી ગઈ આજના ગરબા ક્લાસમાં. મેં બહુ ઓછું રમ્યું છે, પણ હવે હજી ફર્સ્ટ ડે તો નેક્સ્ટ વધારે મજા આવશે. સો મળીએ ઘરે જઈને. સો ગાઈઝ વાગી ગયા છે રાતના 12:30 એન્ડ બધા સૂઈ ગયા છે. સો હું બહુ ધીમું બોલું છું, પણ હવે વધારે કંઈ બોલવું નથી. આજનો વ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટમાં મને જરૂર કહેજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને વિડીયોને લાઈક, શેર અને કમેન્ટ કરી દેજો. ટાડા.